આટકોટ સૂર્યમુખી મહિલા મંડળની મહિલાઓ દ્વારા આટકોટમાં આવેલ મોક્ષધામ ખાતે ભવ્ય સત્સંગ યોજાયો હતો, જેમાં સર્વ જીવાત્માને મોક્ષ મળે તેને લઈને મહિલાઓએ મોક્ષધામ ખાતે આ સત્સંગ કીર્તનનું આયોજન કર્યું હતું। 40 જેટલી મહિલાઓએ ધૂન સત્સંગ કર્યો હતો અને સર્વ જીવાત્માને શાંતિ મળે, મોક્ષ મળે તેને લઈ આયોજન કર્યું હતું। મોક્ષધામ એ હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર માટેનું સ્થળ છે, જેને સામાન્ય રીતે સ્મશાન કહેવાય છે। સ્ત્રીઓને મોક્ષધામ ખાતે ભવ્ય સત્સંગનું આયોજન કર્યું હતું। દરેક જીવાત્માને મોક્ષ મળે તે માટે આ સત્સંગ યોજાયો હતો। સૂર્યમુખી દાદાની જે આજે અમે સૂર્યમુખી મહિલા મંડળ આપણે મોક્ષધામમાં સત્સંગનું આયોજન રાખેલ છે। તો અમે સૂર્યમુખી મહિલા મંડળ 40 બહેનો છીએ। તો ગમે ત્યાં આવા કોઈ સારા માઠા પ્રસંગે અમે સત્સંગ કરવા જઈએ તો અમે વિના મૂલ્યે સત્સંગ કરીએ છીએ અને જે એમાં ફાળો આવે એ અમે લાભાર્થે વાપરીએ છીએ। મંદિરમાં ગમે ત્યાં સર્વે લાભાર્થી સૂર્યમુખી દાદાની જય। સોમૈયા કીર્તિબેન, આજે અમે સૂર્યમુખી મહિલા મંડળ ચલાવીએ છીએ। આજે અમે મોક્ષધામ ખાતે સર્વ આત્માને શાંતિ માટે સત્સંગનું આયોજન કરેલું છે અને અમે 40 બહેનો છીએ અને અમે બધે મંદિરે તથા બધે સત્સંગ કરવા જઈએ છીએ। સૂર્યમુખી દાદાની જય। JDC ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ।